Lúc ấy chẳng có chia ăn nó bọc nó cùng nó rồi nhà chơi gì nhà chơi ta đâu có đi hal chu સાત વાગે હશે તમને આપણો છેલ્લા બસ કરી આપણો બસ કરી દીધું આપણો મોઢું સાફ કરીએ બસ કરી દીધું હું તમને હવે બતાવું આમ જ આપણું જે સ્ટફ બતાવ્યું સારું તૂટી ગયું બોલો એક મેં નીકળી ગયો તમારા ચીરાલ પડી ગઈ બાજુ નીકળી ગયો આપણે તોય રમવા જેવું તો લાગ્યું હવે પહેલી રમવા જેવું રમવા થઈ લઈ જતા હવે હવે નવા સ્ટમ્પ લાગે છે નવા સ્ટમ્પ લાગે છે આપણો કંટાળો આવે એટલે કોઈ નેચર નહીં તો ચા નાસ્તો હજુ વાર લાગશે પણ કોઈ નહીં એટલે આપણો છીએ ધાબો ઉપર તમારે અત્યારનો નજારો બતાવીએ હોય તો બતાવે પણ ચલો ધાબો પર આવીને તડકો જોવામાં આવે કાલ કરતાં મોટો ઉઠે 7 વાગે કાલે ભાઈ 6 વાગે ઉઠી ગયા તડકો જોવામાં આવે સફેદ પાટલો બતાવી નથી તમને મોટી ડોલી લખાવશે નહીં તો હું ચપડા પાણી નાખી દઉં એટલે બતાવી ચપડા પાણી નાખી દેવું ફૂલ ભરવું પડે આપણો પાણી પીવા જઈએ ને ચકલાનું પાણી તો હું સેટિંગ કરી નાખ્યું તો આપણે પાણી પીવા જઈએ ભલે ને પાણી જઈએ પીએ આવી મને જાણકારી બતાવો આપણા ઉઠોન તરફ આમ બસ કરીને આમ તમે પાણી પીવો ને તો જે પેટ આવવાની સાફ થઈ હું રોજે એવું જ કરું પણ આ ઉઠોન ફટ ખાવાનું નહીં બસ કરી અને આમ પેટ સાફ થઈ જાય એટલે હું ને ઉઠીને તરફ 2 ગ્લાસ પાણી પીવું આપણે પાણી પી લીધું હવે તમને ચા નાસ્તો કરવાનો હોય નાસ્તો ચા નાસ્તો એટલે જગો ચાનું તો મોડું લાગશે પણ આપણે જે માટી છે ને એ આમ કચરી નથી આમ જવાનું આમ અડધી આમ એટલે આપણે કરીને તમને બતાવીએ સાફ થઈ ગયો બધું સાફ કરવાનું તો મળીએ સાફ માટી થોડું સાફ કરી દઈએ થોડી છે તમને બતાવીએ વાર લાગશે ઉપર તમને બતાવીએ આપણો માટે સાફ કરી દીધું હોય લાવી દીધું હોય અને સોરી આમ પાવડો હાથમાં એક ફોન હાથમાં વિડીયો ઉતારતો નથી એટલે તમને બતાવી પણ અત્યારે તમને બતાવી દઉં છું લેવલ હતા લેવલ પણ નાખ્યું 6 લેવલ કરી લેવલ કરી નાખ્યું આપણે માટી આખી બહાર હતી લેવલ કરી નાખ્યું તો કોઈ સોરી પણ આમ બતાવવાનું આમ પાવડે હાથ ન એનો ફોન હાથ ખાવ જ નહીં નકર તમને બતાવો મજબૂત લેવલ લાવી દીધો આપણે હવે કશું કામ નહીં અને હવે ચા નાસ્તો લેવા જવાનું ચા ને હવે ગરમી લાગે જોરદાર એટલે આપણે ચા નાસ્તો કરીને નહીં જઈએ બરોબર મળીએ ફરી કાલીને આવતા રહ્યા દેખાય આપણે ચા પીએ બતાવીશું બધું વાર લાગશે ચા બનાવવામાં ફરી કાલીને આવતા રહ્યા ચલો ચા આપણે ચા આવી જઈએ ચા નાસ્તો તમને બતાવું જો
તમારે ચા પીવી હોય તો આવી જાઓ. હવે આપણે ચા પી મને શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યું. તો આવો નવો કાલે બ્લોગ આવશે.